બનાવવા લોકો છે કે એન્જિનિયર એમબીએ ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ તબેલો નાખીશું અને એક મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. આ બિલકુલ વાત સાચી છે. તમે મોટા મોટા તબેલા યુટ્યુબ પર જુઓ ને તો 150 ભેંસો કે ગાયના તબેલા હોય છે અને એ લોકો મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. બરોબર. આ એક વ્યવસાય ઓછો કે તમારા ઘરેથી ઓછું બને હોય તો કરી શકાય. અત્યારે ગામડાની બહેનો જે હોય છે ને એ ઘરે ભાઈઓ હોય એટલે કે જે હસબન્ડ બનતો હોય ને બહાર કમાવા જાય તો ઘરે બહેનો શું કરે તો એ આવી 2 કે 3 ભેંસો રાખીને કામ કરતા હોય તો એમને મહિને કમસે કમ 3 વખત પગાર જમા થાય. ડેરીમાં 10 દિવસે પગાર જમા થાય. બરોબર. તે 3 વખતના પગારમાં આરામથી એ ઘર ચલાવતા હોય છે બહેનો. બરોબર. કેટલાના ઘરે ભેંસો શું હું બોલી એવું થાય છે? હા થાય છે ને. પરંતુ આ ભેંસો કે ગાયો રાખવાથી એટલું કામ ના ચાલે. તમે જો દરેક જણને કુંડી છે જોઈ તો બે આવી એ કુંડી શાને માટે બનાવી છે ખબર છે? હા, એમાં પાણી ખતમ જ ના થાય. કેવી રીતે? તો એની ઊંચાઈ ઉપર ટાંકી મૂકી દીધી હોય કે જેવું ભેંસ પાણી પીવે ગાય પાણી પીવે તો પાછી ઓટોમેટિક ભરાઈ જાય. એ ખાલી થાય નહીં. બીજી એની બાજુમાં જો તમે ખાલી કરેલો છે જોઈ તો બેટા ત્યાં શું નાખવામાં આવે? હા, એની પાછળ ભરે. એમાંથી ઊર્જા મેળવવા માટે શું બનાવવામાં આવે તો બાયોગેસ પ્લાન્ટ. શું બનાવવામાં આવે? આપણા સહયોગમાં બહુ મોટો બાયોગેસ પ્લાન્ટ છે. જોયું તમે? અહીંયા પાછળ જ છે. તો આને જે હોય એને તમારે ઓગાળવામાં આવે. આ મળમૂત્રને શું કરવામાં આવે? પહેલા એક ટોકીમાં ભેગું કરવામાં આવે, પાણી નાખીને ઓગાળવામાં આવે ને સ્લરી કહેવાય. શું કહેવાય? અને એ ટાંકાની અંદર ભરવામાં આવે. એ ટાંકાની અંદર ભરવામાં આવે ને તો કમસે કમ 8 થી 9 કલાકની અંદર મિથેન ગેસ નીકળે છે. કયો ગેસ? અને એમાંથી પાઇપલાઇન દ્વારા એ ઘરેલું ગેસ તરીકે ઉપયોગ કરાય. એટલે કે આપણે જે ગેસની સગડી હોય છે ને અને આપણે જે બર્તન તરીકે વાપરે ને એ મોએ વપરાય. તો વિચાર કરો, દૂધ તો આપે પણ જોડે જોડે આપણે એમના મળમૂત્રનો ઉપયોગ કરીને ગેસ પણ બનાવી શકીએ. ત્રીજો, એ જો ગેસને પ્રેશર કરીને ભરવામાં આવે તો મારી ગાડી જોઈ છે ને એની પાછળ બોટલ છે એમાં સીએનજી તરીકે પણ એ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં બનાસકાંઠામાં બહુ મોટા પાયે કરેલું છે અને સક્સેસ પણ ગઈ છે. અને આ સક્સેસ થયા પછી તમે ખાલી યુટ્યુબ પર સર્ચ કરજો ને તો ઘણા લોકોએ પોતાના ખેતરમાં જ ઊભું કરી દીધું છે પોતાના ઘરે ગેસ વાપરવા માટે. વીજળી પણ જનરેટર લગાવી હતી. અમદાવાદમાં તૈયાર કીટ મળે છે. તમારે જેટલી ગાયો હોય એ પ્રમાણે કીટ મળે. તમારે જેવડો મોટો તબેલો એવડી મોટી કીટ. અને તમે એ જો મળમૂત્રમાંથી નીકળતો ગેસ જો ભેગો કરીને કોઈ જગ્યાએ બોધી દેવામાં આવે જેમ કે સીએનજી હોય કોઈ ફેક્ટરીમાં બર્તન તરીકે વાપરતા હોય તો તમારે મહિને 4 થી 5 લાખ રૂપિયાની ઇન્કમ થાય તબેલામાંથી. હા, ખબર પડી? એટલે આ તબેલો કરવો એટલે કહું બહુ ગામ પણ નથી પણ તમારે બુદ્ધિથી કામ કરવું પડે, સમય આપવો પડે અને એની પાછળ થોડીક મજૂરી પણ કરવી પડે. એટલે તમારે કોઈ પ્રોબ્લેમ આવી જાય તમને ભણવા ના મળે તો તમે આવો ધંધો કરીને પણ કમાઈ શકો છો. બોલો, કરાય કે ના કરાય? એટલે લાગે છાણ, એનો છાણિયું ખાતર પણ બને છે. ખબર છે? અને એ ખેતરમાં નાખવામાં આવે તો એ કયું ખાતર કહેવાય? કુદરતી ખાતર, જે બાયોગેસમાં પણ નીકળે છે. એક ગાય 70 થી 80 હજાર સુધીની કિંમત હોય છે અને ભેંસો તો 1.5 લાખ સુધીની કિંમત હોય. એટલી મોંઘી અત્યારે આ વસ્તુઓ છે. ખબર? આરામથી કરાય, બહુ મોટો ફાયદો થાય છે. તમારે આ ધંધો અપનાવવો હોય તો તમારે પહેલા એક સાથે ખર્ચો ના કરાય. પહેલા એક ગાય રખાય, પછી 1 ની 2 થાય, 2 ની 4 કરાય, 4 ની 8 થાય. ધીમે ધીમે મોટો તબેલો કરો તો તમારે નોકરી કરવાની પણ જરૂર પડે નહીં. તબેલો કરાય કે ના કરાય? આવક સારી લેવાય કે ના લેવાય? શું કરવું પડે? થોડી મહેનત કરવી પડે. શું કરવું પડે? આમાં વધારે ભણતરની જરૂર પડે.
જો બનવામાં આપણે કદાચ કઈ ઘટના ઘટી જાય ને બનવા ના મળે તો આ રીતે પણ આપણે સારું કમાણી કરી શકીએ બરોબર તમે આ ગાયનું ગીર ગાય કહેવામાં આવે છે આના દૂધ બહુ પ્રખ્યાત છે હે ને અને આનું ઘી તો એટલું બધું મોંઘું મળે છે સૌથી મોંઘામાં મોંઘું ઘી આવે આ જો તમે આ દૂધ ઓછું આપે પાછું બહુ વધારે પડતું દૂધ ના આપે પણ આનું દૂધ છે ને બહુ ઉત્તમ ગણાય છે આ જો દેશી ગાય છે જોઈ તમે ગાયો અલગ અલગ જગ્યાની અલગ અલગ હોય છે પછી બીજા નામ હોય તો કેવું ખબર હોય તો દૂધ અતિશય વધારે આપતી હોય છે એને એચએફ ગાય કહેવાય ખબર પડી સાંભળ્યો છો ભાઈ શબ્દ કઈ ગાય એચએફ ગાય બરોબર